કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગ લાગી છે। તુફુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગી છે। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી છે। રાજકોટ સહિતથી ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે। રાજકોટ કુવાડવા નજીક નાકરાવાડીમાં કારખાનામાં આગ લાગી છે। તુફુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ નમકીન કંપનીમાં આગ લાગી છે। કેબીઝેડ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા દોડધામ મચી છે। રાજકોટ સહિતથી ફાયર બ્રિગેડની ગાડીઓ સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યા છે। રાજકોટમાં વધુ એક વખત આગજનીનો બનાવ સામે આવ્યો છે। 15 દિવસના અંતરે વધુ એક વખત રાજકોટની જે કેબીઝેડ નમકીન છે તે ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના આવી છે। આ મારી પાછળના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટના જે કુવાડવા ગામ પાસે આવેલ પીપળિયા ગામ છે ત્યાં કેબીઝેડ નમકીન નામની કંપની આવેલી છે। ત્યાં વિકરાળ જે આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે। હાલ અત્યાર સુધીમાં જે વાત કરીએ તો 4 જેટલા ફાયર ફાઈટર રાજકોટથી રવાના થઈ ચૂક્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે। અન્ય પણ ફાયર ફાઈટરો છે તે જે ફાયર ફાઈટર છે તે પણ અહીંથી આવી ગયા હતા અને વાંકાનેરથી પણ પહેલા અગાઉથી 2 ફાયર ફાઈટર છે તે આવી પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા। ત્યારે હાલ મહત્વની બાબત એ છે કે આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો તો ચાલુ છે, સાથે જ આગ લાગવાનું કારણ કોઈ ચોક્કસ હજી સામે નથી આવ્યું અને જે અત્યારે કોઈ અધિકારીઓ છે તેના દ્વારા પણ અત્યારે કોઈ મીડિયા સમક્ષ નિવેદન દેવામાં નથી આવ્યું કે આગ લાગવાનું કારણ શું હતું, કઈ રીતે આગ લાગી હતી, કેટલા વાગે આગ લાગી હતી। પણ હા, એક વાત એ છે કે અત્યારે જે આગ લાગવાની ઘટના આવી છે તેના જે દ્રશ્ય જોઈ રહ્યો છો કે અત્યારે ધુવાણાના જે ગોટે ગોટા છે તે રાજકોટના જે એન્ટ્રી ગેટ સુધી અત્યારે ગોટે ગોટા છે તે દેખાઈ રહ્યા છે અને અત્યારે સમગ્ર બાબતે તપાસ તજવીજ ચાલુ છે। ત્યારે એક વાત બીજી મહત્વની એ પણ કહી શકાય કે થોડા સમય પહેલા રાજકોટનું જે બેટોળા વિસ્તાર છે તે ગોપાલ નમકીનમાં આગ લાગી હતી, તેમાં પણ કોઈ સત્ય બહાર નથી આવ્યું, તેને પણ શોર્ટ સર્કિટની આગ ગણાવી અને મામલો થાળા પાડી દેવામાં આવ્યો હતો। ત્યારે અત્યારે આ જે કેબીઝેડ કંપની છે તેમાં પણ આગ લાગવાની ઘટના આવી છે। ત્યારે હવે આમાં જોવું રહ્યું તંત્ર આમાં કઈ રીતે કામગીરી કરે છે અને આમાં કેટલા તથ્યો બહાર લાવે છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।